સ્વાગત છે નિશાંતભાઈ। પીએમ મોદીનું ભાષણ આપણે સાંભળ્યું હશે। તેમણે વાત કરી કે પાકિસ્તાનની અને કોંગ્રેસની જે પાર્ટનરશિપ છે તેની પોલ ખુલ્લી પડી ગઈ છે। આવી વાત તેમણે કરી। શું કહેશો આપ? હવની સૌપ્રથમ તો હાસ્યાસ્પદ વાત એ છે કે જો પ્રધાનમંત્રી મોદીજીએ 10 વર્ષમાં બેરોજગારી માટે ભારત દેશમાં કોઈ કામ કર્યું હોત તો આર્ટિકલ 370 ના નામે એમને મત ના માંગવા પડ્યા હોત। જો પ્રધાનમંત્રીજીએ મોંઘવારીના નામે કોઈ કામ કર્યું હોત તો પુલવામામાં થયેલા શહીદોના નામે મત ના માંગવા પડ્યા હોત। જો પ્રધાનમંત્રી મોદીજીએ મહિલા આરક્ષણ અથવા મહિલા સુરક્ષા માટે કોઈ સચોટ કામગીરી કરી હોત તો પાકિસ્તાનના નામે એમને મત ના માંગવા પડ્યા હોત। તમે જો કે છેલ્લા 10 દિવસથી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ડ્રામા ચાલી રહ્યો છે, સ્ટેજ ઉપરથી જેપી નડ્ડા હોય કે અમિત શાહ સાહેબ હોય કે મોદી સાહેબ હોય, બધા તમામ પ્રકારના દેશના અગત્યના મુદ્દાને સાઈડ ઉપર મૂકીને પાકિસ્તાન ને રામ મંદિર, આર્ટિકલ 370, ટ્રિપલ તલાકની ચર્ચાઓ કરે છે, જેને આમ જનતા ભારત દેશના ગરીબ મધ્યમ વર્ગ સાથે કોઈ લેવા દેવા નથી। સૌથી મોટો સવાલ હું ભારતીય જનતા પાર્ટીના લોકોને પૂછવા માંગુ છું કે તમે પાકિસ્તાનની વાત બોલવા વાળા લોકો કોણ? જ્યારે 1971ની વોરમાં માનનીય ઇન્દિરા ગાંધીજી કોંગ્રેસના અને દેશના પ્રધાનમંત્રીએ આ જ પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખેલા। અરે આ તો એ ભારતીય જનતા પાર્ટીના લોકો છે કે જેમને બનાવવાવાળા શ્યામા પ્રસાદ મુખર્જી જ્યારે 1942માં ગાંધીજીએ ભારત છોડોનું આંદોલન ચાલુ કર્યું અંગ્રેજોની સામે, ત્યારે આ લોકો અંગ્રેજોના મુખબીર બની ગયા હતા। આ લોકો અંગ્રેજોના પેન્શન લેતા હતા। એની ઉપર જઈને શ્યામા પ્રસાદ મુખર્જી તો એમની જે હિન્દુ મહાસભા હતી એ તો મોહમ્મદ અલી જિન્નાની મુસ્લિમ લીગ સાથે બંગાળ અને સિંધ પ્રાંતમાં સરકાર ચલાવતા હતા અને ષડયંત્ર રચી રહ્યા હતા પાકિસ્તાનનું નિર્માણ કરવાનું। આ એ પાર્ટીના લોકો જ્યારે પાકિસ્તાનની કોંગ્રેસ સાથે સરખામણી કરતા હોય તો એમને પહેલા આઈનો જોઈ લેવો જોઈએ કે તમારા સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ કેમ 1942માં મોહમ્મદ અલી જિન્નાની પાર્ટી સાથે સિંધ પ્રાંતમાં પ્રસ્તાવ પસાર કરેલા અને ત્યારે તમે સરકાર નથી છોડી। તમે સત્તાના લાલચુ એ સમય પણ હતા અને અત્યારે પણ છો અને એટલા માટે ભારત દેશની જનતાને, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ અત્યારે પણ થઈ રહ્યું છે। પણ ગુજરાતની જનતા અને ખાસ કરીને આણંદની જનતાએ નક્કી કરી લીધું છે કે અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબને જંગી બહુમતીથી જીતાડવાના છે। તમામ સમાજના લોકો આજે અમિત ચાવડા સાહેબને જીતાડવા માટે આગળ આવ્યા હોય ત્યારે આ ડર બતાવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો। બિલકુલ નિશાંતભાઈ એવું કહ્યું છે કે પાડોશી દેશ પાકિસ્તાનની ચોખ્ખી વાત કરી કે આતંકવાદને એક્સપોર્ટ કરતો હતો અને જો ભારતમાં રાહુલ ગાંધીની સરકાર ના આવે તો પાકિસ્તાન રડે છે। એટલે શું આતંકવાદ અને કોંગ્રેસનું શું કનેક્શન કહેવા માંગે છે? મને એક વાત સમજાવો અવની, તમે આજે પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાહેબે 10 વર્ષ ભારત દેશના પ્રધાનમંત્રી રહ્યા। તમે આટલી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના એન્કર છો, તમે મને આંકડો બતાવો કે પ્રધાનમંત્રી મનમોહન સિંહજી પોતાના 10 વર્ષના કાર્યકાળમાં ક્યારેય પાકિસ્તાન ગયા નથી। પણ જ્યારે પ્રધાનમંત્રી મોદીજી જેવા 2014માં પ્રધાનમંત્રી બન્યા હતા, તમને ખબર છે નવાઝ શરીફની ત્યાં કેમ ગયા હતા? મારે દોહરાવવાની જરૂર નથી। એટલે પાકિસ્તાનની સાથેનો કઈ પાર્ટીનો પ્રેમ છલકી આવે છે એ તો 1942ની મેં તમને આખું વિવરણ આપી દીધું શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને અત્યાર સુધી। એટલે મનગણત વાતો કરીને માત્ર ને માત્ર આક્ષેપો ને આરોપો કરવા આ ડર બતાવી રહ્યો છે। આણંદ લોકસભા હારવાનો ડર છે, અમિત ચાવડા સાહેબનો ડર છે અને આ ડર હોવો જોઈએ અવની। જે બિલકુલથી નિશાંતભાઈ આપ જોડાયા, આપનો આભાર।